કરજણ તાલુકામાં બે આદિવાસી યુવકો પર થયેલ કથિત જીવલેણ હુમલાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે અને સ્થાનિક લોકો સહિત આદિવાસી સમાજમાં તીવ્ર આક્રોશ ફેલાયો છે। કરજણના સ્થાનિક ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના પુત્ર અને તેમના સાથીદારો દ્વારા આ નિર્દોષ આદિવાસી યુવકોને નિશાન બનાવી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। આ આખી ઘટના બન્યાને 3 દિવસ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં ભોગ બનનાર પીડિત યુવકોને હજુ સુધી ન્યાય મળ્યો નથી। એટલું જ નહીં પરંતુ રાજકીય વગ અને દબાણના કારણે નારેશ્વર પોલીસ મથક દ્વારા આ મામલે વિધિવત ફરિયાદ નોંધવામાં અને ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં અસહ્ય વિલંબ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે। પોલીસ તંત્રની આ નિષ્ક્રિયતા અને ઢીલી નીતિ સામે આક્રોશ વ્યક્ત કરવા માટે આજે વિવિધ આદિવાસી સંગઠનોના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્રિત થઈને નારેશ્વર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, જ્યાં તેમણે ન્યાયની માંગ સાથે સમગ્ર પોલીસ મથકનો ઘેરાવ કરીને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। પોલીસ સ્ટેશનના ઘેરાવ દરમિયાન આદિવાસી સમાજના અગ્રણી અને અવાજ ઉઠાવનાર આગેવાન સંદીપભાઈ વસાવાએ મીડિયા સમક્ષ પોલીસ પ્રશાસનની પક્ષપાતી કામગીરી પર અત્યંત ગંભીર સવાલો ઊભા કર્યા હતા। તેમણે રોષપૂર્વક જણાવ્યું હતું કે આ હુમલાની ભયાનકતા દર્શાવતા વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વ્યાપક રીતે વાયરલ થઈ ચૂક્યા છે અને સમગ્ર જનતાએ તે જોયા છે। તેમ છતાં પોલીસ દ્વારા હજી સુધી આરોપીઓ વિરુદ્ધ કોઈપણ પ્રકારના કડક પગલાં લેવામાં આવ્યા નથી। સંદીપભાઈ વસાવાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર કટાક્ષ કરતા ઉમેર્યું હતું કે જો આ ગુનામાં ધારાસભ્યના પુત્રના બદલે કોઈ સામાન્ય નાગરિક કે ગરીબ માણસ સંડોવાયેલો હોત તો પોલીસ અત્યાર સુધીમાં તેની અટકાયત કે ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હોત અને કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરી હોત, પરંતુ અહીં સત્તા પક્ષનો મામલો હોવાથી પોલીસ લાચાર દેખાઈ રહી છે। આદિવાસી નેતાએ આ મામલે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની કથની અને કરની પર પણ આકરા પ્રહારો કર્યા હતા। તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે રાજ્ય સરકાર વારંવાર ગુજરાતમાંથી ગુનાખોરી નાબૂદ કરવા અને ગુનેગારો સામે ઝીરો ટોલરન્સની નીતિ અંતર્ગત કડક વલણ અપનાવવાની મોટી વાતો કરે છે, પરંતુ જ્યારે શાસક પક્ષના જ કોઈ નેતા કે તેમના પરિવારજનો કાયદો હાથમાં લે છે ત્યારે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આટલો બધો વિલંબ શા માટે થાય છે? લોકોમાં અત્યારે એવા સવાલ ચર્ચાઈ રહ્યો છે કે શું કાયદો માત્ર સામાન્ય જનતા માટે જ છે? સૂત્રો અને આક્ષેપો અનુસાર આ હિંસક હુમલાની ઘટનામાં ધારાસભ્યના પુત્ર સહિત કુલ 6 જેટલા વગદાર લોકો સંડોવાયેલ હોવાનું બહાર આવી રહ્યું છે અને ઉચ્ચ સ્તરેથી આવી રહેલ રાજકીય દબાણના કારણે જ આ આખા કેસને રફેદફે કરવા તેમજ દબાવી દેવાના સઘન પ્રયાસો થઈ રહ્યા છે। હાલમાં આ મામલો અત્યંત ગંભીર વળાંક લઈ ચૂક્યો છે। આ સમગ્ર આદિવાસી સમાજની નજર હવે પોલીસ વિભાગની આગામી કાનૂની કાર્યવાહી પર ટકેલી છે, ત્યારે જોવાનું એ રહે છે કે પીડિત યુવકોને સમયસર ન્યાય મળશે કે પછી સત્તાના પ્રભાવ હેઠળ આ ચકચારી મામલો પણ દબાઈ જશે। મારા પપ્પાની કન્ડિશન બહુ જ ખરાબ છે। એમનાથી ઉઠાતું પણ નથી ને બેસાતું પણ નથી ને એમનો હાથ પણ ભાંગી ગયો છે। એમને ફેફસામાં પણ પ્રોબ્લેમ છે ને બધી બહુ પ્રોબ્લેમ છે। એમને એવો ઢોર મારવામાં આવ્યો છે કે એમને મોત આવી જાત, પણ એ તો શુકર માનો કે એમને થોડોક હોશ આવ્યો તો એ બહાર આવ્યા ને પછી એમના કોઈ ફ્રેન્ડ હશે તે તૈયાર કરી નાવડી સુધી મૂકી ગઈ હતા। પછી અમે 108 બોલાવી અને ઉમરલા તૈયાર ઘડી એડમિટ કર્યા। પછી ત્યાંથી અમે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા તો તૈયાર ઘડી અમને 3 દિવસ રાખ્યા અને તૈયાર ઘડી હજુ અડધો જ બાટલો હતો અને પછી અમને કીધું કે તમને રજા આપી દીધી છે અને મારા પપ્પાની હરખી કન્ડિશન બી ના કરીને એ લોકોએ રજા આપી દીધી અને કીધું કે તમને આજે રજા મળી જશે। અને એમની ક્રિટિકલ એટલી બધી ખરાબ છે ને કે એની કોઈ કલ્પના નથી। એમનાથી ઉઠાતું જ નહીં ને બેસાતું પણ નથી અને અમારે તો ન્યાય જોવે જ છે। બીજી ત્રીજી વાત નહીં, મારે ન્યાય જોવે એટલે જોવે। હવે અમારા ઘરમાં કમાવાળું કોઈ નહીં, જે હતા તે એ જ હતા, તો આ લોકોએ તો આવું કર્યું તો હવે એનું બધું કરશે કોણ? અમારેનો ન્યાય જોશે ને બધું જ મારે કરવાનું છે। મારે એટ્રોસિટી બી નોંધાવવાની જ છે ને FIR ફાડવાની જ છે। બસ। જય આદિવાસી, જય જોહાર। જય આદિવાસી, જય જોહાર। હું સંદીપ વસાવા, સામાજિક આગેવાન આદિવાસી સમાજમાંથી આવું છું। હમણાં 3 થી 4 દિવસ પહેલાં નારેશ્વરના બકાપુર ગામે જે એક ઘટના ઘટી હતી કે જેમાં 2 આદિવાસી અમારા જે ભાઈઓ છે એમને ધારાસભ્ય શ્રી અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ અને એમના સાથીઓ દ્વારા અત્યંત ક્રૂરપૂર્વક ઊંધા લટકાવીને ડીઝલ ચોરીનો આરોપ લગાવીને મારવામાં આવ્યો હતો। આટલી બધી દેખીતી ઘટના ઘટી છે, વિક્ટિમ છે એ જાતે સ્ટેટમેન્ટો આપે છે, તેમ છતાં પણ નારેશ્વર પોલીસ છે એ આ બાબતમાં હજુ કોઈ પણ જાતની તપાસ કે કાર્યવાહી કરી નથી। આજે અમે સમગ્ર સમુદાયના લોકો આગેવાનો આજે જ્યારે રજૂઆત કરવા આવ્યા છે ત્યારે પણ અહીંના જે ડીવાયએસપી છે એવું કહે છે કે અમે તપાસ કરીશું અને અમે એવું કહેવા માંગીએ છીએ કે શું અમે આદિવાસી છે એટલા માટે તમે લોકો અમારી સાથે આવું કરી રહ્યા છો? આજે આ જ ઘટના જો ભાજપના નેતાના પુત્ર સાથે થયો હોત તો રાજ્યના ગૃહમંત્રી તરત વરઘોડા કાઢવાની વાત કરત અને 24 કલાક પણ ના થતા અને આ જે એની જગ્યાએ જો આદિવાસી યુવાન હોત તો એમને બેરહમીપૂર્વક પકડી અને એમને જાહેરમાં સરઘસ કાઢ્યો હોત। અમે અહીંયાથી હિંમત હારવાના નથી। અમે ન્યાય માટે હાઈકોર્ટના શરણે પણ જઈશું, પરંતુ કહેવા માંગીએ છીએ કે આ દેશમાં આદિવાસીઓ સાથે અન્યાય થતો આવ્યો છે, થાય છે અને થતો રહેશે।
પરંતુ અમે ક્યારેય પાછીપાની કરવાના નથી. અમે શાસન પ્રશાસન પર અમે ભરોસો રાખીને આવ્યા હતા કે અમને અમારા ભાઈઓને ન્યાય મળશે, પરંતુ અહીંયા પણ અમને પોલીસની ભૂમિકા શંકાની દાયરામાં સ્પષ્ટ દેખાઈ રહી છે. મારું નામ ડૉક્ટર ભાવિન કુમાર શાંતિલાલ વસાવા. હું ઝઘડિયાનો નિવાસી છું, આદિવાસી સમાજનો વ્યક્તિ છું. આ જે ઘટના બની છે ઘણી દુઃખદ ઘટના છે. એની અંદર 2 આદિવાસી સમુદાયના વ્યક્તિને ખૂબ ઢોર માર્યો છે અને તે અમાનુષીય રીતે મારવામાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિના હાથ ભાંગી ગયો છે, એમાં 2 જગ્યાએ ફ્રેક્ચર છે, પાસળીમાં પણ ફ્રેક્ચર છે અને આખા શરીર ઉપર લોહી જામી ગયું છે, એટલે શરીરની અંદર લોહીની ઉણપ ઊભી થઈ શકે. બીજો વ્યક્તિ છે, એને માર્યો, એને કિડનેપ કર્યો, એની કને મારીને એની કને એનું સ્ટેટમેન્ટ ખોટું એ કરાવ્યું. એ માણસમાં જ્યારે એ ત્યાંથી ભાગ્યો, એ લોકોના જાળમાંથી છૂટ્યો અને અમારી પાસે આવ્યો, તો એમને અમારા બધા વચ્ચે અમે પોલીસ સ્ટેશન લઈને આવ્યા કે FRI નોંધવામાં આવે. એટ્રોસિટી એક્ટની કલમો મુજબ એની તાત્કાલિક FRI નોંધાય. જ્યારે હાફ મર્ડરના ગુના જેવો કેસ છે, એટ્રોસિટી કેસ છે, તો પોલીસ આજે તપાસ કરવાની શાની વાટ જુએ છે? આવા કેસીસની અંદર તાત્કાલિક ધોરણે FRI એક માનવ તરીકે, દેશના નાગરિક તરીકે જ્યારે પોલીસ સ્ટેશન આવે છે, તો અમે આશા કરીએ છીએ કે FRI તાત્કાલિક ધોરણે નોંધાય ને એટ્રોસિટીના કેસની અંદર FRI નોંધી એ પરિવારને સુરક્ષા આપવી જોઈએ અને પૂરતું વળતરની સગવડ કરવી જોઈએ. તેની જગ્યાએ આજે આદિવાસી સમુદાયના લોકોની કોઈ રજૂઆત પોલીસ સ્ટેશનમાં લેવા તૈયાર નથી. જ્યારે હાફ મર્ડર જેવો કેસ બને છે, એટ્રોસિટીનો કેસ બને છે, તો સરકારશ્રીને અને પોલીસ પ્રશાસનને અમારી નમ્ર વિનંતી છે કે આવી જે ઘટના થાય છે કે આદિવાસી સમુદાયના લોકોની ફરિયાદ જ નથી નોંધાતી, એના કારણે પોલિસી દેશમાં સારી રીતે બનતી નથી અને આંકડાઓ ઉપર ખોટા જાય છે. આવી ઘટનાઓ જે બને છે તેની અંદર લોકોને, જે સામેવાળા વ્યક્તિઓ છે, એ લોકોને પ્રોત્સાહન બને છે કે આ તો આદિવાસી છે, ભીલા છે, એ લોકોનું અમે સાંભળીએ નહીં, કોઈએ સાંભળવાની જરૂર નથી. અને એની ઉપર વારંવાર પ્રતારણા વખત થઈ રહી છે. આ મારવાની ઘટના છે, પણ ઘણી જગ્યાએ બલાત્કારની ઘટનાઓ, ખાણ ખનીજ, જંગલ, જમીન, પાણી, ઘર સળગાવી દેવું ને બધું લૂંટવાની જે પ્રક્રિયાઓ થઈ રહી છે, તે અટકાવવા માટે આવી ફરિયાદો તાત્કાલિક ધોરણે નોંધાય અને ગુનેગારોને જેલના પાસા પાછળ નાખવા જોઈએ, એવી અમારી લાગણી અને માગણી છે. અને સરકારશ્રી અને પ્રશાસનને અમે પ્રાર્થના કરીએ છીએ કે આવા કેસો તાત્કાલિક નોંધવામાં આવે. દવાખાનામાં એ લોકો દવા કરાવવા સારું લાયા હતા. અમને ધાક ધમકીથી પેલો વિડીયો મને વાયરલ કરાયો છે ને પછી ત્યાર પછી ઘેર મૂક્યા પછી મને પાછા બોલાયા પોલીસ સ્ટેશનમાં કે કામ છે અહીંયા આવો. તમે પાછા લઈ આવ્યા એ લોકો ને ધાક ધમકીથી પેલી અરજી લખાવડાવી ને મને કે હવે ઘેર જતો રહે. ને અમને 6 જણે મારેલા છે. ઋષિભાઈ છે, જાવેદ પઠાણ છે, જયદત્તભાઈ છે, સાહિલભાઈ છે, વિજયભાઈ છે ને નિમેશભાઈ છે. આ 6 જણે મારેલા છે ને એ લોકો જુઠ્ઠું બોલે છે કે અમે નહીં કોઈ મારેલા. આ 6 જણા અમને મારેલા છે ને અમારે ન્યાય જોવે. તમે પણ ડ્રાઈવર હતા અહીંયા? હા, એમના ડ્રાઈવર છું.